નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે 2026માં સોનાના ભાવ કેટલા રહી શકે છે તે બાબતે જેપી મોર્ગનનું શું કહેવું છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે 2025ના વર્ષ દરમિયાન સ્થિતિ એવી જોઈ કે ચાંદીની બજાર છે તે લગભગ 85,000 આજુબાજુ હતી અને ત્યારબાદ તે સતત તેજીમાં જોવા મળી અને જોરદાર તેજી સાથે અત્યારે 2025નો એન્ડ આવ્યો। આ સમયગાળા દરમિયાન આપણે 2 લાખ ઉપરની જે સપાટી છે તે ક્રોસ કરી ગઈ છે, એટલે કે લગભગ 50% કરતા વધુ તેજી 2025 દરમિયાન ચાંદીની બજારમાં જોવા મળી। સોનાની બજારની સ્થિતિ પણ એવી જ હતી। ખાસ કરીને 70-75,000 રૂપિયા આજુબાજુથી ભાવથી બજાર વધી અને ત્યારબાદ સતત એક ધારી તેજી જોવા મળી અને અત્યારે બજાર છે તે 1,30,000 રૂપિયાને ક્રોસ કરી ગઈ છે। તો તેમાં પણ લગભગ 50% ઉપર એટલે કે 55% જેવી તેજીનો માહોલ જે સોનાની બજાર છે તેમાં પણ જોવા મળ્યો 2025ના વર્ષમાં। ત્યારે 2026નું વર્ષ છે, આ સમયગાળા દરમિયાન સોનાની બજાર અંગે જેપી મોર્ગનનું કહેવા અનુસાર જોવા જઈએ તો 2025માં જે તેજી થઈ છે તેના કરતા જે તેજીનો રેટ છે, મતલબ કે આગળ વધવાનો રેટ છે, તેમાં થોડો ઘટાડો જોવા મળે અને 15% જેટલો વધારો હાલનું લેવલ છે ત્યાંથી જોવા મળી શકે છે। આ વખતે 50% કરતા વધુ વધારો થયો, પરંતુ 2026ના વર્ષમાં 15% જેટલો વધારો જોવા મળશે, એટલે કે $5,000 સુધી સોનું પહોંચી શકે છે। $5,000 એટલે કે ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો 1,55,000 રૂપિયા સુધી બજાર પહોંચી શકે છે અને જો રૂપિયો વધુ નબળો પડે તો આ સંજોગોમાં જે આ 1,55,000નું લેવલ છે તે પણ થોડું વધુ આગળ વધી શકે છે, એટલે કે ભાવ છે તે થોડા વધુ આગળ વધી શકે છે જો ડોલર સામે રૂપિયો વધુ નબળો પડે તો આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને વિવિધ એક્સપર્ટો દ્વારા પણ એ માહિતી આપવામાં આવી રહી છે કે જે 2025માં જે પ્રકારની તેજીનો માહોલ જોવા મળ્યો તે માહોલ છે તે 2026ના વર્ષમાં જોવા નહીં મળે। મતલબ કે જે પ્રકારની તેજી એક ધારી નોન સ્ટોપ જોવા મળી તેટલો માહોલ નહીં જોવા મળે, પરંતુ અનિશ્ચિતતા લગાતાર બનેલી છે અને આ પરિસ્થિતિ જ્યારે પણ નિર્માણ થતી હોય છે ત્યારે આપણે જોયું છે કે સોનાની બજાર છે તેને સપોર્ટ મળતો હોય છે। સોનાની બજારમાં આગળ તેજીની આગળ કોઈ જોવા મળતી હોય છે, એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો વિવિધ પરિબળો એવા છે કે જ્યાં અનિશ્ચિતતાઓનો માહોલ બનેલો છે। તો આ માહોલ છે તે બજારને વધવા તરફ આગળ હજી દોરી શકે છે, જેના પરિણામે બજારમાં હજી આગળ સુધારો જોવા મળી શકે છે અને જેપી મોર્ગનના અનુસાર 2026ના એન્ડ સુધીમાં $5,000 થી લઈને $5,050 સુધી જે બજાર છે તે જઈ શકે છે, એટલે કે ભારતીય બજાર અનુસાર 1,55,000 રૂપિયા સુધીની બજાર જોવા મળી શકે છે।